વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ટોંક સવાઈ માધોપુરના ઉનિયારામાં ભાજપના ઉમેદવાર સુખબીરસિંહ જોનાપુરિયાના સમર્થનમાં જાહેર સભાને સંબોધી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના લોકોને વિભાજિત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. રાજસ્થાને આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 2014 પછી પણ કોંગ્રેસ હોત તો આપણી સેના પર પથ્થરમારો થયો હોત, સરહદ પારથી દુશ્મનો આવતા હોત અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ ન કર્યું હોત. વર્ષ 2004માં કોંગ્રેસે સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં SC/STનું અનામત ઘટાડીને મુસ્લિમોને અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ એક પાયલોટ પ્રોજેક્ટ હતો. બાદમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના હતી, પરંતુ યોજનાઓ સફળ થઈ ન શકી. આ પછી 2011માં તેને દેશમાં ફરીથી લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે થવા ન દીધું. શું કોંગ્રેસ હવે દેશની જનતાને વચન આપશે કે તે અનામતને મુસ્લિમોમાં નહીં વહેંચે? સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. બાદમાં બપોરે કષ્ટભંજન હનુમાન દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાયો હતો. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવતા મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સાળંગપુરમાં હનુમાન જયંતિની વિશેષ ઉજવણી થઈ રહી છે. હનુમાન જયંતિ નિમિત્તે કષ્ટભંજન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. વલસાડ એસપી કર્ણરાજ વાઘેલાએ લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા એસઓજીની ટીમને સૂચના આપી હતી. વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે પારડીના સર્વોદય સ્ટ્રીટ ખાતે એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું છૂટક વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે એક રેડ કરી એક યુવકને 307 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. કેસમાં સંડોવાયેલા એક ઇસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે NDPS હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મલેશિયામાં નેવીના 2 હેલિકોપ્ટર આકાશમાં ટકરાયા હતા. અકસ્માતમાં 10ના મોત થયા છે. મલેશિયન નેવીએ જણાવ્યું હતું કે રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો હતો. મલેશિયાની નેવીએ કહ્યું કે માર્યા ગયેલા તમામ નેવી ક્રૂ મેમ્બર હતા. BBC ન્યૂઝ અનુસાર પેરાકમાં લુમુત નેવલ બેઝ પર અકસ્માત થયો હતો. તમામ મૃતદેહોને લુમુત આર્મી બેઝની હોસ્પિટલે ખસેડાયા છે, જ્યાં તેમની ઓળખ કરવામાં આવશે. હેલિકોપ્ટરની ટક્કરનો વિડીયો સામે આવ્યો છે. નેવીની 90મી એનિવર્સરી પરેડ માટે રિહર્સલ ચાલુ હતું. આ દરમિયાન HOM હેલિકોપ્ટર ફેનેક હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું. મલેશિયાના સંરક્ષણ પ્રધાન દાતુક સેરી મોહમ્મદ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમણે લોકોને અકસ્માતનો વિડીયો શેર ન કરવાની અપીલ કરી છે. અકસ્માત બાદ મલેશિયાના રાજા સુલતાન ઇબ્રાહિમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વાપીના કરવડ ગામના સરપંચ અને વાપી તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલના ઘરે શનિવારે મોડી રાત્રે 1:30 વાગ્યે 6 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. કોયતા અને લાકડા સાથે આવેલા ઈસમોને સરપંચે ફોનમાં ઓનલાઈન CCTVમાં જોઈ લેતા તાત્કાલિક ગામના આગેવાનો અને પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી. જિલ્લા SP ડોક્ટર કર્ણરાજ વાઘેલાની સૂચનાથી DYSP BN દવે, LCB અને ડુંગરા PI SP ગોહિલ તેમની ટીમે ગ્રામજનોને સાથે રાખી આરોપીઓને કોર્ડન કરી પકડવા જતા તેમણે રાત્રિના અંધારામાં પોલીસ પર પથ્થરોથી હુમલો કર્યો હતો, જેમાં 3 પોલીસ કર્મીને માથા અને શરીરના ભાગે ઈજા પહોંચી હતી. જોકે પોલીસે 5 ઈસમોને અને એક ઈસમને બીજા દિવસે પકડી લઈ પૂછપરછ કરી હતી. SP ડોક્ટર કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 25થી વધુ લૂંટના ગુનામાં સામેલ છે. કોઈપણ જગ્યાએ લૂંટ ચલાવવા જતા તેઓ પથ્થર અને લાકડાનો ઉપયોગ સાથે રાખે છે. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં 2 પિસ્તોલ ફેંકી દીધી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં એક દિવસની શોધખોળમાં 1 પિસ્તોલ મળી હતી, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે. સાથે 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળ્યો હતો. આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો. 2 બોટ અને 2 મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મરજીવા પર કેમેરાઓ પણ સાથે ઉતારાયા હતા, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરાયું હતું. અશ્વિની કુમાર સ્મશાનની પાસે આવેલા રેલવે ટ્રેક પર બાજુમાં ચાલી શકાય તે રીતે એક રસ્તો છે. રેલવે ટ્રેકની બાજુમાં ચાલીને ત્રીજા પિલર પાસે આવીને બંને આરોપીઓ ઊભા રહી ગયા હતા. નદીની વચ્ચે પહોંચ્યા બાદ અનમોલને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. ચાલુ વિડીયો કોલમાં બંને પિસ્તોલને તાપી નદીમાં ફેંકવામાં આવી હતી.
પતંજલિ જાહેરાત કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ સીમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેન્ચમાં પતંજલિ તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું, અમે માફી માંગી છે. તે 67 અખબારોમાં જાહેરાત આપી છે. તેના પર બેન્ચે કહ્યું, આ જાહેરાતની સાઇઝ પણ તમારી જાહેરાતો જેટલી મોટી હતી. તેના પર રોહતગીએ કહ્યું કે ના, તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે, લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. કોર્ટે કહ્યું, ઠીક છે. કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને આગામી 2 દિવસમાં ઓન રેકોર્ડ માફી માંગવાનો નિર્દેશ આપ્યો છે, એમ કહીને કે તેઓએ ભૂલ કરી છે. ન્યૂઝપેપરમાં એકદમ મોટી સાઇઝમાં જાહેરાત આપીને માફી માંગવાનું જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 30 એપ્રિલે થશે. પતંજલિ આયુર્વેદે સોમવારે થોડા ન્યૂઝપેપર્સમાં માફીનામું જાહેર કર્યું છે. તેમાં કહ્યું કે પતંજલિ આયુર્વેદ સુપ્રીમ કોર્ટનું સન્માન કરે છે. સુપ્રીમ કોર્ટમાં અમારા વકીલે સોગંદનામું રજૂ કર્યું છે. આ મહિને તાઇવાનમાં ફરી એક મોટો ભૂકંપ આવ્યો છે. દેશના પૂર્વ કિનારે સોમવારે સાંજે 5 થી રાતના 12 વાગ્યાની વચ્ચે 80 થી વધુ ઝટકા અનુભવાયા હતા. આમાંથી મોટાભાગની તીવ્રતા 6.3 અને 6 નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડી મિનિટોના અંતરે આ બંને આંચકા આવ્યા હતા. તાઇવાનમાં રાતના 2:30 અને 2:32 કલાકે આ ઝટકા આવ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હુલિયનની પૂર્વ કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે હુલિયનમાં 2 ઇમારતોને નુકસાન થયું હતું. આમાંથી એક ઇમારત ધરાશાયી થઈ તો બીજી રસ્તા તરફ નમી ગઈ હતી. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. આ પહેલા તાઇવાનમાં 3 એપ્રિલે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. તે સમયે હુઆલિયન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. પૃથ્વીથી તેનું કેન્દ્રબિંદુ 34 કિલોમીટર નીચે હતું. તાલાલા પંથકમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનો ઘર આંગણે જ કેસર કેરીનું વેચાણ કરી શકે તે માટે 1 મેને બુધવારથી તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખુશ્બુદાર કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ કરવામાં આવ્યા. તાલાલા પંથકમાં કેસર કેરીની જથ્થાબંધ વેપારીઓ કમિશન એજન્ટોની બેઠક મળી હતી, જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવા નિર્ણયો આ બેઠકમાં લેવાયા હતા. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે તારીખ 18મી એપ્રિલથી કેસર કેરીની સિઝનનો શરૂઆત થયો હતો. આ વર્ષે સિઝન 13 દિવસ મોડી શરૂ થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સંજય શિંગાળાના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે કેસર કેરીની સિઝન 63 દિવસ ચાલી હતી. આ દરમિયાન 10 કિલોગ્રામના 11,13,540 બોક્સની આવક થઈ હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં સમર્પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં 5 લોકો ચોથા માળે જઈ રહ્યા હતા, જેમાં એક દર્દી, 2 દર્દીના સગા, એક લિફ્ટમેન અને એક હોસ્પિટલના સ્ટાફનો વ્યક્તિ ચોથા માળે જઈ રહ્યો હતો. અચાનક ચોથા માળેથી લિફ્ટ તૂટતા નીચે પટકાઈ હતી. નીચે લિફ્ટ પછડાતા લિફ્ટમાં સવાર 5 લોકોને ઈજા થઈ હતી, જેમાં 55 વર્ષીય ગોવિંદભાઈ ભેડાનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે રીધમની માવતની સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દિલીપભાઈ ભેડા, રાજેશભાઈ કચોટ, નઝીર શેખ નામના ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા છે. આ હોસ્પિટલમાં ગાયનેક, ઓર્થોપેડિક સર્જન, એમડી, ડેન્ટિસ્ટ ડોક્ટરો દર્દીઓને છેલ્લા 10 વર્ષથી તપાસે છે અને લિફ્ટનું મેન્ટેનન્સ 10 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઘટના કઈ રીતે બની તે હાલની તપાસનો વિષય છે.